વેલકમ ટુ માય ધીસ ઓલ એન્ટી ક્રાઇમ અગેન્સ્ટ ફાઇટ ટીમ. તો આજે આપણે જોઈએ છે એક સ્ટ્રેચિંગની એક્સરસાઇઝ જે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ પહેલાં તમારે કરવાની હોય છે, એટલા માટે કે તમારું બોડી કોઈ દિવસ ક્યારે બી ફ્લેક્સિબલ ના બન્યું હોય, જેમ કે તમારા મસલ્સ બી બહુ જ ટાઈટ હોય, તમારું બોડી કોઈ દિવસ ક્યારે બી ટર્ન ના થયું હોય, તો તમારે તેના માટે આ તમારું બોડી લૂઝ કરવા માટેની આ સ્ટ્રેચિંગની એક્સરસાઇઝ કરવાની હોય છે, જે તમે મોર્નિંગમાં કરી શકો. તમને ટાઈમ ન મળે તો રાતના સૂતા પહેલાં તો 2 કલાક જમ્યા પછી તો આ કરવાની જ, જેનાથી તમારું બોડી લૂઝ બી રહેશે, રિલેક્સ બી રહેશે, તમને સાઉન્ડ સ્લીપ ઊંઘ બી આવશે કે તમારું બોડી એકદમ રિલેક્સ થઈ જાય, તો તે બી તમને થશે. તો આપણે આજે જોઈએ સ્ટ્રેચિંગની એક્સરસાઇઝ જે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ પહેલાં કરવાની હોય છે. આ શોલ્ડરની એક્સરસાઇઝ છે, જે તમારું આ શોલ્ડરનું મસલ્સ ટાઈટ હોય તે તમારે લૂઝ કરે છે. તમે આવી રીતે પકડીને બી કરી શકો. કદાચ આ કરતી વખતે પહેલી વખત કદાચ ટચાકા બોલશે, તે તેટલા માટે કે તમે કોઈ દિવસ આ એક્સરસાઇઝ કરી ના હોય તો એ મસલ્સ ને બોન તમારું લૂઝ પડશે. ક્લોક ને એન્ટી ક્લોકવાઇઝ, યાની કે રિવર્સ અને ઓટો રિવર્સ. તમે એમને બી કરી શકો, કોઈ પ્રોબ્લેમ નહીં થાય તમને. આવી રીતના 10 વખત કરવાની અને પછી રિવર્સમાં 10 વખત કરવાની. પછી આ બંને શોલ્ડર પકડીને કરવાની. આ રિવર્સ અને ઓટો રિવર્સ. પછી કમરની એટલા માટે કરવાની કે તમારો આ પોર્શન ક્યારે બી તમે એટલો બધો ટર્ન ના કરો કે ફ્લેક્સિબલ એ ટર્ન થઈ શકે, કે તમે બોડીને કોઈ બી બાજુ ટર્ન કરો તેવું તમારે ક્યારે બી થયું ના હોય, તો તેના માટે આ એક્સરસાઇઝ કરવાની હોય છે, રિવર્સ અને ઓટો રિવર્સ. પગ આટલા તમારે બ્રોડ રાખવાના, અને મેં જે બી એક્સરસાઇઝ તમને બતાવી તે આટલા પગ પહોળા રાખીને જ તમારે કરવાની છે. ઓકે, તો હું તમને હવે આઈસ અને ઓમ મેડિટેશન બતાવું છું, પણ તે બતાવતા પહેલાં હજી એક તમને એક્સરસાઇઝ બતાવું છું જે તમારે સાથે કરવાની છે. તો તે તમારે આખું તમે આંખની મૂવમેન્ટ કરી શકો. તમે જેમ કે સ્ટ્રેટ જોતા હોય ને તમારે સાઈડ પર જોવું હોય, કોઈનું તમારે કાંઈ બી જોવું હોય તો તમારે આખી નેક યાની કે આખું ગળું ફેરવવાની જરૂર નથી, તમારે આ રીતે તમે જોઈ શકો. પણ એ તમે આંખની મૂવમેન્ટ કરતા હશો અને તમારું રેટિનાની મૂવમેન્ટ હશે તો જ એ તમે કરી શકશો, નહીંતર તમારે આંખો તમને દુખવા લાગશે. તો તમને એક આંખની પણ એક્સરસાઇઝ હું બતાવું છું જે તમારે 10-10 વખત કરવાની છે, અને 5 મિનિટનું ઓમ બતાવું છું, ઓમ મેડિટેશન. ઓમ મેડિટેશનથી તમારે મેન્ટલી રિલેક્સ બી તમે રહેશો અને તમારું માઇન્ડ એકદમ શાર્પ થશે, જે એન્ટી ક્રાઇમ ફાઇટ માટે બહુ જ જરૂરી છે. અને હજી બી એક એક્સરસાઇઝ છે જે તમારે પગની છે, અને પગની મૂવમેન્ટ કેવી રીતના તમારે રાખવાની તે બી હું તમને બતાવું છું. પહેલાં આંખની એક્સરસાઇઝ કરીએ. બંને હાથને બરાબર ઘસીને એકદમ ગરમ કરવાના અને આ રીતના કરી અને એને આંખ ઉપર મૂકવાના. હાથ
હાથ ઘસવાથી જે તમારી હાથમાં જે એનર્જી યાની કે ઉર્જા હોય એ તમારા હાથમાં વધારે ઇન્ક્રીઝ થતી હોય છે, જેથી પછી તમારે આંખો ઉપર મૂકવાની, તો આંખ તમારી એકદમ રિલેક્સ થઈ જાય. આ બી તમારે 10 વખત કરવાનું છે. પછી ક્રોસમાં કરવાની. ક્રોસમાં કેવી રીતે કરવાની? આંગળી હોય એને ઉપરથી નીચે લાવવાની, નેક નહીં ફેરવવાનું, યાની કે ગળું ફેરવવાનું નહીં, તમારે ખાલી આંખો જ ફેરવવાની છે. આ બી તમારે 10 વખત કરવાની. આ આઈ ક્રોસ એક્સરસાઇઝ છે. પછી બીજી આંખની. પછી આંખ જે હોય તમારી, એને અંદર જે તમારી આંખની કીકી હોય એ જ ખાલી રોટેટ કરવાની હોય છે, જે તમારે રોટેટ કરવાની ક્લોક્સ ને એન્ટી ક્લોકવાઇઝ. કોઈ બી બોડીનું, શોલ્ડરનું યા નેકનું કોઈ બી તમારે મૂવમેન્ટ નથી કરવાની, ફક્ત તમારે આંખો જ રાઉન્ડ ફેરવવાની છે, ક્લોક ને એન્ટી ક્લોકવાઇઝ. આની પ્રેક્ટિસ તમારે ધીરે ધીરે થશે.